મિત્રો, જો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા પર નજર કરીએ તો દેશના તમામ રાજ્યો પર દેવાનો બોજો વધી રહ્યો છે. મિત્રો, આજે આપણે દેશના ટોપ 10 રાજ્યોની વાત કરવાની છે કે જેના પર સૌથી વધારે દેવાઓ છે. મિત્રો, આવી જ માહિતી માટે મારા પેજને ફોલો કરો, વિડીયો લાઇક કરો અને શેર કરો. મિત્રો, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય કે તેલંગાણા હોય, છેલ્લા 5 વર્ષમાં રાજ્યની જવાબદારીઓમાં મોટો ઉછાળો આવ્યો છે, જે લગભગ 74% જેટલો છે. વર્ષ 2019માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો 47.9 લાખ કરોડ રૂપિયા હતું, જે વધીને 83.3 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. જો આપણે 2024માં સૌથી વધુ દેવાદાર રાજ્યની વાત કરીએ તો તમિલનાડુ 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા સ્થાને 7.7 કરોડના દેવા સાથે ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે ત્રીજા સ્થાને 7.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાન ધરાવે છે. મિત્રો, ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવે છે, તેનું 6.6 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ચોથું સ્થાન છે. કર્ણાટક 6 લાખ કરોડ રૂપિયાના આંકડા સાથે 5મું સ્થાન ધરાવે છે. ભારતનું છઠ્ઠું સૌથી મોટું દેવાદાર રાજસ્થાન, જે 5.6 લાખ કરોડ છે, અને 7મું આંધ્રપ્રદેશ છે, જેનું દેવું 4.9 લાખ કરોડ રૂપિયા છે. મિત્રો, ગુજરાત પણ દેવાદાર રાજ્યની યાદીમાં સામેલ છે અને 4.7 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે 8મું સ્થાન ધરાવે છે. 4.2 લાખ કરોડના દેવા સાથે કેરળ યાદીમાં 9મા સ્થાને છે અને 4.2 લાખ કરોડના દેવા સાથે મધ્યપ્રદેશ 10મા સ્થાને છે.